Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. હાથની એમ કીધું સીધો મૂકી દીધો, અહીંયા હાથ મૂકી દીધો, ઉપર પુશ કરવાનું. જેટલું બને એટલું ઉપરની બાજુ પુશિંગ કરાવવાનું. ગગો જેટલો બને એટલો ઊંચો તરફ લઈ જવાનું. કહેવાનું ઉપર પંખા તરફ લઈ જાઓ, સીલિંગ તરફ લઈ જાઓ. હા, પાછો નીચે લાવો. હા, ફરી આપણે હાથથી ધક્કો માર્યો છે, રેઝિસ્ટ કરવાનું. પ્રોટેક્શનમાં રેઝિસ્ટન્સ આપવાનું. મારો ઉપરની બાજુ ધક્કો મારો. યસ, આ શોલ્ડર અહીંયાથી ઉપર જાય, બસ એ જોવાનું છે. ફરી આ ઊંચું કર્યું, હવે શોલ્ડરને ઉપર પુશ કરો. હા, પુશ કરો, ઉપર ધક્કો મારો, ઉપર ધક્કો મારો. આપણે પ્રોટેક્શનને ખાલી રેઝિસ્ટ કરવાનું છે. યસ, નીચે લાવો. ફરી લીધું, ઉપર લીધું, બસ હવે અહીંયાથી રેઝિસ્ટન્સ આપવાનું. હવે ઉપર ધક્કો મારો, મારા હાથને પંખા તરફ ધક્કો મારો. યસ, આમાં અહીંયાથી રેઝિસ્ટન્સ આપવાનું નીચેની તરફ, એને ઉપર પુશ કરવાનું છે. ફરી ત્યાં સ્કોપ્યુલા મસલ્સની સ્ટ્રેન્થનિંગ આવશે, સેટસ એન્ટિરિયર સ્ટ્રેન્થનિંગ. એટલે પુશ કરીને આપણે એને રેઝિસ્ટ કરવાનું છે પ્રોટેક્શનમાં. બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ શોલ્ડરના ગરદનના સ્ટેપ્યુલા મસલ્સને સ્ટેબિલિટ કરવા માટે, સ્ટેપ્યુલાને સ્ટેબિલાઇઝ કરવા માટે. ઉપર ધક્કો મારો, મારો ધક્કો. આ બધી એક્સરસાઇઝ આ પ્રકારની આપણે એટેક્સિક પેશન્ટમાં યુઝ કરી શકીએ, એના અપર લિમ્બ માટે. મારો ધક્કો, મારો ધક્કો, મારો ધક્કો. બસ, રિલેક્સ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.